આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરીએ. અંતર્ગોળ અરીસા વડે કેવી રીતના પ્રતિબિંબ રચાય છે એ કિરણ આકૃતિની મદદથી આપણે સમજવાનું છે. આ સમજીએ પહેલાં આપણે પ્રતિબિંબ કેવી રીતના રચાશે એની એક શોર્ટકટ ટ્રીક તમને રજૂ કરું છું. તમે આ શોર્ટકટ ટ્રીકને બરાબર ફોલો કરજો. દરેક વખતે પ્રતિબિંબ કેવી રીતના રચાય છે, ક્યાં મળે છે, વસ્તુ ક્યાં છે, એના વિશેનો તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે 6 કિરણ આકૃતિઓ દોરવાની છે. આ 6 કિરણ આકૃતિ માટેનો શોર્ટકટ આ રીતનો છે. તમે અહીંયા પહેલાં આવું લખી શકો, એફ, સી અને ઇન્ફિનિટિવ. આ ત્રણેયનો અર્થ તમને ખબર છે. એફ એટલે મુખ્ય કેન્દ્ર, સી એટલે વક્રતા કેન્દ્ર અને ઇન્ફિનિટિવ એટલે અનંત અંતર. હવે હું આને અહીંયા રિવર્સ લખી નાખું છું, આ ઉલટું લખી નાખું છું. આ ઇન્ફિનિટિવ અહીંયા લખું છું, આ સી જેમ છે તેમ, અને એફ લખી નાખું છું અહીંયા. આનો અર્થ એવો થશે, આ બાજુવાળી વાત છે એ વસ્તુવાળી વાત છે અને અહીંયા છે પ્રતિબિંબ. એટલે કે જો વસ્તુ એફ ઉપર હોય, મુખ્ય કેન્દ્ર એફ ઉપર, તો એનું પ્રતિબિંબ મળે અનંત અંતરે. જો વસ્તુ વક્રતા કેન્દ્ર સી ઉપર હોય તો પ્રતિબિંબ મળે વક્રતા કેન્દ્ર સી ઉપર, અને જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મળે મુખ્ય કેન્દ્ર એફ ઉપર. એટલે આ તમને 3 આકૃતિ વસ્તુ ક્યાં છે અને એમનું પ્રતિબિંબ ક્યાં મળશે એનો શોર્ટકટ થયો. એફ સી ઇન્ફિનિટિવ, આ બાજુ ઇન્ફિનિટિવ સી એફ, વસ્તુ મુખ્ય કેન્દ્ર ઉપર, પ્રતિબિંબ મળે અનંત અંતરે. વસ્તુ વક્રતા કેન્દ્ર ઉપર હોય, પ્રતિબિંબ મળે વક્રતા કેન્દ્ર ઉપર. વસ્તુ અનંત અંતરે હોય, પ્રતિબિંબ મળે મુખ્ય કેન્દ્ર એફ પર. આ ફરીથી અહીંયા લખી નાખું છું. આને આ વસ્તુ તરીકે લખું છું એફ સી ઇન્ફિનિટિવ, પ્રતિબિંબમાં લખું છું ઇન્ફિનિટિવ સી અને એફ. પાછું અહીંયા લખી નાખું છું, અહીંયા વસ્તુ છે અને બીજી લાઈન દર્શાવે છે પ્રતિબિંબ. હવે આનું અર્થઘટન તમારે આવું કરવાનું છે. જો વસ્તુ એફ અને સી ની વચ્ચે હોય, એટલે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે હોય, તો પ્રતિબિંબ તમને અનંત અંતર અને સી ની વચ્ચે મળે. એટલે આ એક ચોથી આકૃતિ તૈયાર થઈ ગઈ. જો વસ્તુ સી અને ઇન્ફિનિટિવની વચ્ચે હોય તો પ્રતિબિંબ તમને મળે સી અને એફ ની વચ્ચે. એટલે આ તમારી પાસે થઈ ગઈ 5મી આકૃતિ. એટલે આની મદદથી તમે બીજી 2 આકૃતિ સમજી શકો છો. હવે 6ઠ્ઠી આકૃતિ છે એ અંતર્ગોળ અરીસા માટેનો વિશિષ્ટ કિસ્સો છે ખરેખર તો. જો વસ્તુ પી એટલે કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે હોય તો તમને અરીસાની પાછળ પ્રતિબિંબ છે એ આભાસી હોય, એટલે ચતુજ હોવાનું અને વિવર્ધિત મળે. એટલે આ એક આકૃતિ. એટલે તમારા માટે 3 આકૃતિ આની મદદથી યાદ રહેશે. એફ સી ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ સી એફ. બીજી 2 આકૃતિ એફ સી ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ ટુ સી, ઇન્ફિનિટિવ સી એફ. એમના વસ્તુ આ 2 ની વચ્ચે હોય તો પ્રતિબિંબ આ 2 ની વચ્ચે. વસ્તુ સી અને ઇન્ફિનિટિવ, પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે. અને છેલ્લો વિશિષ્ટ કિસ્સા તરીકે તમે યાદ કરી શકશો, પી અને એફ ની વચ્ચે હોય તો તમને પ્રતિબિંબ આભાસી ચતુ અરીસાની પાછળ મળે. એટલે ટોટલ 6 આકૃતિ માટેનો શોર્ટકટ મેથડ થયો. હવે તમારે આ 6 આકૃતિ કિરણ આકૃતિની રીતે આપણે દોરવાની છે. 6 ડાયાગ્રામ, અને વસ્તુ ચોક્કસ સ્થાન ઉપર લઈએ, પ્રતિબિંબ ક્યાં મળે એ આપણે જોવાનું છે. તમે આ શોર્ટકટ ટ્રીકથી દરેકનો જવાબ અત્યારથી જ જાણી શકશો, તમને ખ્યાલ આવી જશે. હવે આપણે અંતર્ગોળ અરીસા માટે કામ કરીએ. પહેલાં જેમ વાત કરેલી હતી એમ જ સેમ આપણે જે 4 કિરણો દોરેલા હતા એ તમારા મગજમાં બરાબર યાદ રહેવા જોઈએ, તો જ તમને આકૃતિઓ દોરી શકાશે.
અહીંયા હું 4 સેન્ટીમીટર એક્ઝેક્ટ માપ લઈ લઉં છું. આ 4 સેન્ટીમીટર માપવાળો અથવા તો 4 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળો અંતર્ગોળ અરીસો આપણે દોરવો છે. અહીંયા હું કિરણ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ 4 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળો અંતર્ગોળ અરીસો દોરી નાખીએ. અહીંયા જોજો બરાબર. અંતર્ગોળ અરીસા માટે અહીંયા હું સી લખી નાખું છું. વક્રતા કેન્દ્ર સી. આપણે સી લખી નાખ્યા પછી કામ કરીએ છીએ મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી માટે એક્ઝેક્ટ અહીંયાથી આમ લંબ દોરીશું આપણે. એટલે આ એક્ઝેક્ટ 4 સેન્ટીમીટર માપ પૂરેપૂરી ચોકસાઈ રાખવાની. અહીંયા થઈ જશે ધ્રુવ પી. આ 4 સેન્ટીમીટરનું બરાબર અડધું એટલે કે 2 સેન્ટીમીટર અંતરે આપણને મળશે મુખ્ય કેન્દ્ર એફ. અંતર્ગોળ અરીસાની રચના એટલે બહારની સાઈડ છાંયાંકિત. ફરીથી આ તમારે ભૂલવાનું નહીં. હવે વસ્તુ છે આપણી પાસે. વસ્તુનું સ્થાન ક્યાં છે? તો કે અનંત અંતરે વસ્તુ. સામાન્ય રીતે અનંત અંતરે રહેલી વસ્તુ અત્યંત મોટા સ્વરૂપની હોય. અને બીજું તમારે એ યાદ રાખવાનું છે, અનંત અંતરેથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય. હું અહીંયા ખાલી વસ્તુ દર્શાવું છું. અનંત અંતરે રહેલી વસ્તુ છે અત્યંત મોટા સ્વરૂપની હોય એટલે અહીંયા વસ્તુ દર્શાવી છે. વસ્તુમાંથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય. આ અનંત અંતર માટેથી શરૂઆતમાં ડોટ દોરી નાખું છું, પછી મુખ્ય અક્ષને સમાંતર કિરણ દોરી નાખું છું. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તો તમને ખ્યાલ છે એનું પરાવર્તન થશે મુખ્ય કેન્દ્ર એફ માંથી. પરાવર્તનના નિયમનો ઉપયોગ કરવો હોય તમારે અહીંયા પણ, અને જો સી માંથી પસાર થતો લંબ દોરવો હોય તો આ રીતે દોરી શકો. અને આ મુખ્ય કેન્દ્ર એફ માંથી પરાવર્તન પામતું કિરણ. હવે બીજું એક કિરણ હું અહીંયા નીચેની તરફથી દોરું છું. સેમ એ જ રીતે આ બીજું કિરણ દોરીએ. શરૂઆતની લાઈન ડોટેડ એટલે કે અનંત અંતરેથી આવે છે. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ, એનું પરાવર્તન થશે મુખ્ય કેન્દ્ર એફ માંથી. એટલે હવે તમે જોઈ શકશો બંને પરાવર્તિત કિરણો ક્યાં ભેગા મળે છે? તો કે મુખ્ય કેન્દ્ર એફ પર. તો તમારે આ પહેલા પ્રશ્નનો જવાબ દેવો હોય પ્રતિબિંબનું સ્થાન, તો તમે કહી શકો મુખ્ય કેન્દ્ર એફ પર. માપ વિશે વાત કરવી હોય તો અનંત અંતરે રહેલી વસ્તુ બહુ જ મોટી હોય તો મળતું પ્રતિબિંબ છે એ અત્યંત ટપકા સ્વરૂપે મળ્યું છે, સૂક્ષ્મ પ્રતિબિંબ મળ્યું. એટલે અહીંયા કહી શકશો કે માપ અત્યંત નાનું. પ્રકાર વિશે વાત કરવી હોય તો કિરણો ખરેખર પરાવર્તન પામીને મળે છે. કિરણો ખરેખર મળતા હોય એટલે એમનો પ્રકાર થશે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક હોય એ હંમેશા કેવું હોવાનું છે? ઉલટું. હવે આપણે બીજી આકૃતિ દોરવાની છે. વસ્તુનું સ્થાન આપણે લેવાનું છે બીજું સી થી દૂર, એટલે કે ખરેખર વસ્તુ અનંત અંતર અને સી ની વચ્ચે લેવાની છે. એટલે હું વસ્તુનું સ્થાન લખી નાખું છું સી થી દૂર. સેમ સિસ્ટમ 4 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળો આપણો બહિર્ગોળ અરીસાની અંતર્ગોળ અરીસાની રચના કરી નાખીએ. દરેક વખતે માપીએ છીએ, આ વખતે પણ માપી લઈએ. પછી બરાબર લોક કરી નાખ્યું હોય તો દર વખતે માપો નહીં તો પણ ચાલશે. અહીંયા આ 4 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળા અંતર્ગોળ અરીસાની રચના આપણે કરીએ. જો મેન્યુઅલ પરિકર હોય અને લોક ન થતું હોય તો દરેક વખતે ચોકસાઈ માટે માપી જ લેવાનું. લોક થઈ શકે એવું હોય, માપ બદલતું ન હોય એવું, તો તમે દર વખતે માપો નહીં તો ચાલે, કારણ કે માપ બદલવાનું નથી. હવે હું અંતર્ગોળ અરીસા માટે ફરીથી અહીંયા 2 સેન્ટીમીટર અંતરે એક્ઝેક્ટ એફ લખી નાખું છું અને અહીંયા થઈ જશે ધ્રુવ પી. આ ફરીથી બહારની તરફ શેડેડ છાંયાંકિત કરેલો ભાગ. વસ્તુ લેવાની છે સી થી દૂર. હું અહીંયા ચોક્કસ ઊંચાઈની વસ્તુ લઈ શકાય
અહીંયા ધારો કે હું 2 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ લઉં છું, તો આ આપણી વસ્તુ. હવે વસ્તુ પ્રકાશના ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી અસંખ્ય કિરણો બહાર પાડે. હું પહેલું કિરણ દરેક વખતે શક્ય હશે ત્યાં સુધી મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ દોરવાનો પ્રયત્ન કરવાનો. એટલે એનું પરાવર્તન ક્યાંથી થાય છે તમને સીધો ખ્યાલ છે. મુખ્ય અક્ષને સમાંતર દોરેલું કિરણ હોય તો એનું પરાવર્તન થશે મુખ્ય કેન્દ્ર F માંથી. એટલે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામે છે મુખ્ય કેન્દ્ર F માંથી. હવે તમારે બીજા કિરણ માટે અલગ અલગ ચોઈસ છે. તમે એક કિરણ આવું પણ લઈ શકો, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ, તો એનું પરાવર્તન થશે મુખ્ય અક્ષને સમાંતર. બીજું કિરણ તમે આવું પણ લઈ શકો, વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ, તો એનું પરાવર્તન થશે પાછું A ને A દિશામાં. આપણે બુક પ્રમાણે કરીએ. વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ દોરું હું, તો કિરણનું પરાવર્તન થશે પાછું એ જ દિશામાં. આ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ એક્ઝેક્ટ C માંથી પસાર થાય એવું જ દોરવાનું. એટલે આ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ, આ આપાત કિરણની દિશા, આ તમને મળી ગયું પરાવર્તિત કિરણ. બંને કિરણો અહીંયા છેદે છે એટલે મળતું પ્રતિબિંબ તમને મળશે આ રીતે. એટલે કે આ ઉલટું પ્રતિબિંબ મળવાનું છે. જો અહીંયા વસ્તુ A B કહીએ તો અત્યારે આપણે A નો ભાગ પ્રતિબિંબ સ્વરૂપે મેળવેલો છે, તો એ આપણને નીચે મળે છે. હવે અહીંયા નાના નાના દરેક ભાગનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો તો આ રીતનું આપણને ઉલટું પ્રતિબિંબ મળે. એટલે મારે ફરીથી પાછા 3 જવાબ આપવા હોય તો પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવાનું છે આપણે દરેક વખતે. તો સ્થાન કહી શકીએ આપણે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. માપ વિશે વાત કરવી હોય તો કહી શકો તમે C અને F ની વચ્ચે મળે છે. માપ વસ્તુ કરતાં નાનું, એટલે કે નાનું માપ મળે છે. પ્રકાર વિશે વાત કરવી હોય તો ખરેખર કિરણો ભેગા મળે છે એટલે વાસ્તવિક હોય ઉલટું હોવાનું. એટલે પ્રકાર વિશે કહી શકો તમે વાસ્તવિક અને ઉલટું. હવે આપણી ત્રીજી આકૃતિ જોવાની છે. ત્રીજી આકૃતિની અંદર આપણે કામ કરીએ. વસ્તુનું સ્થાન લેવાનું છે આપણે C પર, એટલે એક્ઝેક્ટ C ઉપર જ વસ્તુનું સ્થાન લેવાનું છે. આપણી ત્રીજી આકૃતિ, વસ્તુનું સ્થાન C પર. આ આકૃતિ દોરવામાં બહુ જ ચોકસાઈ રાખવાની. ઘણી બધી વખત માપમાં થોડાક ફેરફારો થતા હોય તો પણ આકૃતિમાં સ્થાન બદલાય છે. આપણે પ્રયત્ન કરીએ. આ બરાબર 4 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા આપણે લઈ લઈએ છીએ એક્ઝેક્ટ 4 સેન્ટીમીટર. અહીંયા 4 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા વાળો અંતર્ગોળ અરીસો દોરીએ આપણે. બરાબર જોજો. અહીંયા આપણે લખી નાખીએ છીએ વક્રતા કેન્દ્ર C. આપણે અહીંયાથી 4 સેન્ટીમીટર માપવાળો વક્રતા ત્રિજ્યા વાળો અંતર્ગોળ અરીસાની રચના કરેલી છે. એટલે આ વક્રતા કેન્દ્ર C. હવે બરાબર લંબ રૂપે દોરી નાખીએ છીએ. અહીંયા આપણે ધ્રુવ P અને એક્ઝેક્ટ 2 સેન્ટીમીટર અંતરે મુખ્ય કેન્દ્ર F. વસ્તુ લેવાની છે આપણે વક્રતા કેન્દ્ર C ઉપર. ફરીથી નાની નાની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે દોરીશું વક્રતા કેન્દ્ર C ઉપર વસ્તુ લઈ અને એનું પ્રતિબિંબ મેળવવા માટે. અહીંયા હું વસ્તુ દોરું છું વક્રતા કેન્દ્ર C ઉપર. ધારો કે આપણે અત્યારે એક્ઝેક્ટ 1 સેન્ટીમીટરની વસ્તુ દોરીએ છીએ. હવે વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર
આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ દોરીએ છીએ. મુખ્ય અક્ષને સમાંતર કિરણનું પરાવર્તન તમને ખ્યાલ છે. પરાવર્તન પામશે મુખ્ય કેન્દ્ર F માંથી, એટલે આ એક્ઝેક્ટ F માંથી પસાર થતું હોય એવું, એટલે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ થઈ ગયું અહીંયા. હવે બીજું કિરણ આપણે લઈએ, મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય એવું, એટલે આ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ. તો આ કિરણનું પરાવર્તન થશે મુખ્ય અક્ષને સમાંતર. બરાબર જોજો તમે, આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ એટલે પ્રતિબિંબ બંને કિરણો અહીંયા છેદે છે. આ આપાત કિરણ થયું, આ થયું તમારી પાસે પરાવર્તિત કિરણ. બંને કિરણો અહીંયા છેદે છે એટલે આ મળી ગયું આપણને વસ્તુનું પ્રતિબિંબ. ધારો કે અહીંયા વસ્તુ આપણી એ બી છે, તો એનું પ્રતિબિંબ આપણને સેમ સી પર જ મળી ગયું. વસ્તુ જેવડું જ આપણને પ્રતિબિંબ મળે છે. એટલે હવે અહીંયા મારે વાત કરવી હોય તો હું કહી શકું સ્થાન, તો કે વસ્તુ સી પર છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, તો કે એક્ઝેક્ટ સી પર જ. માપ કેવડું છે, તો કે વસ્તુ જેવડું જ. પ્રકાર, તો કે કિરણો ખરેખર મળે છે એટલે પ્રકાર વાસ્તવિક અને ઉલટું. હવે આપણે તમે બરાબર બધી આકૃતિમાં માર્ક કરેલું હોય તો આપણે પહેલી અનંત અંતરે હતી, પછી થોડાક નજીક આવ્યા સી અને અનંત અંતરની વચ્ચે, હવે સી પર આવી ગયા. હવે એના પછીની આકૃતિ આપણી સી અને એફ ની વચ્ચે ધીમે ધીમે આપણે આમ આગળ વધીએ છીએ. એટલે હવે વસ્તુનું સ્થાન આપણે લઈશું સી અને એફ ની વચ્ચે. આ સી અને એફ ની વચ્ચે. ફરીથી એકને એક કામ છે, દરેક વખતે આપણે કિરણો દોરવાના છે. વસ્તુ લેવાની છે સી અને એફ ની વચ્ચે અને ફરીથી આપણે પ્રતિબિંબ મેળવવાનું છે. આપણે 4 સેન્ટીમીટર એક્ઝેક્ટ માપ લઈ લઈએ. આ એક્ઝેક્ટ આપણું માપ 4 સેન્ટીમીટર માટેના માપ પ્રમાણેનો અંતર્ગોળ અરીસો. આ 4 સેન્ટીમીટરમાં પણ અંતર્ગોળ અરીસો દોરી નાખીએ. થોડીક વાર પ્રેક્ટિસ કરશો એટલે કોઈ જ તકલીફ નહીં પડે. આરામથી ઇઝીલી એકદમ સરસ આકૃતિઓ તમે દોરી શકશો જાતે. અહીંયા હું સી લખી નાખું છું. આપણે આ ખાસ ટેકનિક ધીમે ધીમે ડેવલપ કરજો. સી લખી બરાબર લંબ રૂપે આકૃતિ સીધી લાઈન થવી જોઈએ એકદમ સરસ રીતે. અહીંયા હું લખી નાખું છું પી. આ એક્ઝેક્ટ 2 સેન્ટીમીટર અંતર લખીએ છીએ આપણે એફ. આપણે વસ્તુ લેવાની છે સી અને એફ ની વચ્ચે અંતર્ગોળ અરીસો. એટલે અહીંયા આપણે કરી નાખીએ છીએ અંતર્ગોળ અરીસો. વસ્તુ લઈએ સી અને એફ ની વચ્ચે. એટલે અહીંયા આપણે એક્ઝેક્ટ સી અને એફ ની વચ્ચે એક વસ્તુ લીધી છે. વસ્તુમાંથી નીકળતા કિરણો માટે આપણે હવે પ્રતિબિંબ મેળવીએ. પહેલું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર લઈ લઈએ. એટલે આ કિરણ આપણે દોરીશું મુખ્ય અક્ષને સમાંતર. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ. તમને ખ્યાલ છે એ પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર કિરણનું પરાવર્તન થશે મુખ્ય કેન્દ્ર એફ માંથી. આ મુખ્ય કેન્દ્ર એફ માંથી પરાવર્તિત થતું કિરણ. હવે બીજું કિરણ આપણે દોરવાનું છે બરાબર વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય અથવા તો એ જ દિશામાં પાછું વળતું એવું. એટલે હું અહીંયા વસ્તુમાંથી નીકળતું એક કિરણ દોરું છું. અહીંયા કિરણ દોર્યું. આ કિરણ અરીસાને બરાબર લંબરૂપે આપાત થયું છે એટલે એ જ દિશામાં પરાવર્તન પામે છે અને આમ સી માંથી આગળ નીકળે એવું કિરણ છે. એટલે ખરેખર કિરણ આમ આગળ વધશે. હવે તમે જોઈ શકશો આ બે કિરણોને આપણે લંબાવીએ એટલે કિરણ ખરેખર અહીંયા બે ભેગા થાય છે. એટલે કિરણો જ્યાં ભેગા મળતા હોય ત્યાં તમને પ્રતિબિંબ મળેલું છે એવું કહેવાય. એટલે આપણને પ્રતિબિંબ અહીંયા મળશે. આ આપણને મળેલું પ્રતિબિંબ. વસ્તુ તમારી પાસે હોય એ બી. પ્રતિબિંબનું નામ આપવું હોય તો આપી શકાય. એ ડેશ બી ડેશ.
હવે તમે કહી શકશો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, માપ કેવું છે અને પ્રકાર કેવો છે? તો પ્રતિબિંબના સ્થાન વિશે વાત કરવી હોય તો પ્રતિબિંબનું સ્થાન C થી દૂર મળે છે આપણને. પ્રકાર જોવો હોય તો તમે કહી શકો આ વસ્તુ નાની છે, પ્રતિબિંબ તો બહુ મોટું મળે છે. એટલે પ્રતિબિંબનો માપ કેવું હોય તો માપ વસ્તુ કરતાં મોટું, ખૂબ જ વિવર્ધિત માપ છે. અને પ્રકાર વિશે વાત કરવી હોય તો તમે કહી શકશો પ્રકાર છે એ વાસ્તવિક અને ઉલટું. હવે આપણે વસ્તુ લેવાની છે મુખ્ય કેન્દ્ર F પર. એટલે અહીંયા વસ્તુનું સ્થાન લઈ લઈએ આપણે મુખ્ય કેન્દ્ર F પર. તો સેમ ફરીથી બંને આકૃતિઓ આપણે દોરવાની છે એ જ રીતે. આ 4 સેન્ટીમીટર માપ આપણે નક્કી કરી લીધેલું છે, એ જ રાખીએ છીએ ફિક્સ. 4 સેન્ટીમીટર માપ વાળો અંતર્ગોળ અરીસો. અહીંયા અંતર્ગોળ અરીસા માટે આ એક્ઝેક્ટ C. હવે હું ફરીથી પાછું CP અને F, આ CP અને અહીંયા એક્ઝેક્ટ 2 સેન્ટીમીટર અંતરે F. આ અંતર્ગોળ અરીસાની રચના. વસ્તુ લેવાની છે મુખ્ય કેન્દ્ર F પર. એટલે હું અહીંયા વસ્તુ લઈ લઉં છું મુખ્ય કેન્દ્ર F પર. આ 1 સેન્ટીમીટર ઊંચાઈની આપણે વસ્તુ લઈએ છીએ મુખ્ય કેન્દ્ર F પર. હું પહેલું કિરણ દોરું તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે દોરી ગયા છીએ. મુખ્ય અક્ષને સમાંતર હશે એ પરાવર્તન પામશે મુખ્ય કેન્દ્ર F માંથી. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ, એનું પરાવર્તન મુખ્ય કેન્દ્ર F માંથી. હવે બીજું કિરણ આપણે દોરવાનું છે, હમણાં દોરેલી હતી આકૃતિ સેમ એ જ રીતે. ઉપર બરાબર લંબ રૂપે આપાત થતું એવું કિરણ દોરીએ આપણે. આ લંબ રૂપે આપાત થતું કિરણ એ જ દિશામાં પાછું ફરશે અને પસાર થશે વક્રતા કેન્દ્ર C માંથી. હવે તમે જોઈ શકો છો અહીંયા આ બંને કિરણોની દિશા અથવા તો બંને પરાવર્તિત કિરણો છે એ સમાંતર છે. હવે એક વસ્તુનો આપણને ખ્યાલ છે, અનંત અંતરેથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય તો સમાંતર કિરણો ક્યાં મળતા હશે તો કે અનંત અંતરે. એટલે પ્રતિબિંબના સ્થાન વિશે તમે કહી શકો સ્થાન તો કે અનંત અંતરે, માપ તો કે વસ્તુ કરતાં અત્યંત મોટું હશે, બહુ જ વિવર્ધિત હશે, પ્રકાર વાસ્તવિક અને ઉલટું. હવે આપણી છેલ્લી અને અગત્યની આકૃતિ, વસ્તુનું સ્થાન P અને F ની વચ્ચે. આકૃતિ બરાબર સમજજો. અગત્યની આકૃતિ ફરીથી સેમ સિસ્ટમ. 4 સેન્ટીમીટર માપ, 4 સેન્ટીમીટર માપ વાળો અંતર્ગોળ અરીસો દોરી નાખીએ છીએ આપણે. તમે પહેલી શોર્ટકટ મેથડ છે એને બાજુમાં ક્યાંક લખી અને દરેક વખતે મળેલા પ્રતિબિંબ વિશે તમે સરખામણી કરી શકશો આરામથી. અહીંયા હું C લખી નાખું છું. આપણું એક્ઝેક્ટ 4 સેન્ટીમીટર માપ. P અને એક્ઝેક્ટ 2 સેન્ટીમીટર અંતરે F. વસ્તુ લઈ લઈ છીએ આપણે અહીંયા P અને F ની વચ્ચે 1 સેન્ટીમીટર અંતરની વસ્તુ લઈ લઉં છું નાનકડી. આપણો અંતર્ગોળ અરીસો. ફરીથી આપણું પહેલું કિરણ દોરશું આપણે મુખ્ય અક્ષને સમાંતર. એટલે હું મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ દોરી નાખું છું. તમે અલગ અલગ કિરણો દોરી શકો. તમારે ધારો કે એવું કિરણ દોરવું હોય કે C માંથી પસાર થતું હોય એવું કિરણ દોરવાનો પ્રયત્ન કરો તો પણ તમે દોરી શકો.
આપણે અહીંયા આવું કરીએ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ દોરીએ. મુખ્ય અક્ષને સમાંતરનું પરાવર્તન થશે મુખ્ય કેન્દ્ર F માંથી. આ પરાવર્તિત કિરણ થયું. હવે બીજું કિરણ હું આવું દોરું, બરાબર સપાટીને લંબ રૂપે આપાત થતું હોય અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય એવું. આ બરાબર લંબ રૂપે આપાત થાય છે, એ જ દિશામાં પરાવર્તન, અને આ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય એવું. આ એક્ઝેક્ટ C માંથી પસાર થતું કિરણ. હવે તમે જોઈ શકો છો, આ પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે, એનું પરાવર્તન થયું મુખ્ય કેન્દ્ર F માંથી. બીજું કિરણ અહીં સપાટીને લંબ રૂપે આપાત થયું એટલે એ જ દિશામાં પસાર થયું, પણ આ C માંથી બહાર નીકળે છે, C માંથી પસાર થાય છે. આ બંને કિરણો આમ છૂટા પડતા કિરણો છે, આગળ જાય તો આમ છૂટા પડતા કિરણો છે. એનો મતલબ એમ કે બંને કિરણો આ દિશામાં ભેગા નહીં થાય. તો હું કિરણોને પાછળ લંબાવું, એટલે હવે કિરણોને આમ પાછળ લંબાવું, બંને કિરણોને જોજો બરાબર, આ બંને કિરણોને પાછળ લંબાવું છું. તો બંને કિરણો અરીસાના પાછળના ભાગમાં મળતા હોય એવો ભાસ થાય છે, એટલે બંને કિરણો અહીંયા મળે છે. તો આકૃતિ દોરવી હોય તો અહીંયા કહી શકાય આપણે, આ પ્રતિબિંબની રચના થઈ, એટલે પ્રતિબિંબ મળે છે આપણને. ધારો કે વસ્તુ આપણે A B કહીએ, તો આ પ્રતિબિંબને આપણે A' B' કહીએ. તો તમે આ આકૃતિ ઉપરથી કહી શકો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, તો કે અરીસાની પાછળ. માપ તો કે વસ્તુ કરતાં મોટું અને વિવર્ધિત. પ્રકાર કેવો હોય તો હવે અહીંયા એક અલગ પડે છે, પ્રતિબિંબ ચત્તુ મળે છે. ચત્તુ પ્રતિબિંબ હોય એટલે કેવું થશે, આભાસી. એટલે પ્રકાર કેવો હોય તો કહી શકાય આભાસી અને ચત્તુ. તો આ થઈ આપણી 6 આકૃતિ દોરેલી છે આપણે અહીંયા, અને 6 આકૃતિ દોરવાની એકદમ સરળ રીત. તમે જાતે બધી જ આકૃતિઓ દોરી શકશો. ફરી પાછો આપણો શોર્ટકટ મેથડ આરે તમે સરખાવતા જજો, એટલે તમે સ્પષ્ટ અને એકદમ સરસ આકૃતિઓ દોરી શકશો. આપણા નેક્સ્ટ વિડીયોની અંદર બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની આકૃતિઓ આપણે શીખીશું.